i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। 7 મહિનાથી અકસ્માતના ગુના કામે લિસ્ટેડ જાહેર થયેલ નાસ્તા ફરતા આરોપીને પકડી પાડતી અંજાર પોલીસ। ચિરાગ કોરડિયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ ભુજ તથા સાગર બાગમાર સાહેબ પોલીસ અધિક્ષક પૂર્વ કચ્છ ગાંધીનામ તથા મુકેશ ચૌધરી સાહેબ નાયબ પોલીસ અધિક્ષક અંજાર વિભાગનાઓની સૂચના અને માર્ગદર્શન આધારે જિલ્લામાં જાહેર થયેલ લિસ્ટેડ નાસ્તા ફરતા આરોપીઓ પકડી પાડવા સૂચના કરેલ હોય, જે આધારે AR ગોહિલ અને પોલીસ ઇન્સ્પેક્ટર નાઓની સૂચના આધારે અંજાર પોલીસ સ્ટેશનના અકસ્માતના ગુના કામેના આરોપી નીતિશ કુમાર ઉર્ફે નીતિશ કુમાર સુનિલરાય યાદવ ગામ અડેલપુર બિહારવાળો જે છેલ્લા 7 મહિનાથી સદર ગુના કામે નાસ્તો ફરતો હોય, જે અન્વયે મજકૂર આરોપીને પકડવા પ્રયત્નશીલ હોય તે દરમિયાન હ્યુમન સોર્સની બાતમી હકીકત આધારે પોલીસ ઇન્સ્પેક્ટર નાઓએ તાત્કાલિક એક પોલીસ ટીમ મોકલી લિસ્ટેડ જાહેર થયેલ નાસ્તા ફરતા આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે। ભરત ઠાકોર, i7 ન્યૂઝ ગુજરાતી, કચ્છ।